ત્યારે એવું બન્યું છે કે અરીસામાં જોઈને આપણને એમ થાય કે શું હું બરાબર દેખાવ છું? વેલ, આ એક એવી લાગણી છે જે આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. તો ચાલો આજે આપણે સુંદરતાનો સાચો મતલબ સમજીએ, એક નાના છોકરાની નજરથી, જેણે શીખ્યું કે અસલી સુંદરતા તો અંદરથી જ આવે છે. તો આખરે સુંદર હોવું એટલે શું? શું એ ફક્ત દેખાવની જ વાત છે કે પછી એનાથી પણ કંઈક વધારે આપણા કામમાં, આપણા સ્વભાવમાં રહેલું છે? આ જ સવાલ આપણને દીપકની વાર્તા સુધી લઈ જાય છે. એક એવો છોકરો જે બસ આ જ સવાલ સાથે જજુમી રહ્યો હતો. તો ચાલો મળીએ આપણા આજના પાત્ર દીપકને. એ એની ઉંમર કરતાં થોડો વધારે વિચારશીલ છોકરો છે અને એની વાર્તા આપણને યાદ અપાવે છે કે આપણી સૌથી મોટી લડાઈઓ તો ઘણીવાર આપણી અંદર જ ચાલતી હોય છે ને. જુઓ, આ છે દીપક. અરીસામાં પોતાને જ જોઈ રહ્યો છે, પણ એની આંખોમાં ખુશી નથી. દેખાય છે? એક સવાલ છે. એને પોતાનો દેખાવ ગમતો નથી. બસ એને હેન્ડસમ બનવું છે. પણ કેવી રીતે? એ જ એને સમજાતું નથી. હું આટલો ફિક્કો કેમ દેખાઉં છું? આ સવાલ છે ને એના મગજમાં બસ ફર્યા જ કરે છે. એ બીજા છોકરાઓને જુએ, એમના ગુલાબી ગાલ જુએ, અને એને લાગે કે એમના જેવો નથી. અને બસ અહીંથી જ એના મનમાં શંકાનું બીજ રોપાઈ જાય છે. તો હવે આ બધી ગડમથળમાંથી નીકળવા માટે દીપક નક્કી કરે છે કે એ હેન્ડસમનો મતલબ શોધીને જ રહેશે. એટલે એ પોતાની આસપાસની દુનિયાને એકદમ ધ્યાનથી જોવાનું શરૂ કરે છે. એ સમજવાની કોશિશ કરે છે કે કઈ વસ્તુઓ આટલી જીવંત અને આકર્ષક દેખાય છે. એવામાં જ એની નજર એની મમ્મી જે બજારમાંથી તાજા શાકભાજી લાવી હતી એના પર પડે છે. લાલ ચટક ટામેટા, લીલા મરચાં, પીળા લીંબુ, આટલા બધા રંગો. અને આ બધા તેજસ્વી રંગો જોઈને એને ફરી પોતાનો ફિક્કો ચહેરો યાદ આવી જાય છે. એને બહુ દુઃખ થાય છે કેમ કે એને લાગે છે કે એનામાં આવી કોઈ ચમક જ નથી. હવે એનાથી રહેવાયું નહીં. છેવટે એણે બધી હિંમત ભેગી કરી અને પોતાની મમ્મી પાસે ગયો. એકદમ માસૂમિયતથી પૂછ્યું, મમ્મી, હેન્ડસમ કેવી રીતે બનાય? એના અવાજમાં થોડી નિરાશા હતી, પણ એક આશા પણ હતી કે મમ્મી પાસે કોઈક તો જવાબ હશે જ. અને એની મમ્મીએ જે જવાબ આપ્યો એ ખરેખર એનું જીવન બદલી નાખવાનો હતો. એમણે બહુ સરળ રીતે સમજાવ્યો કે સાચી સુંદરતા ચહેરામાં નહીં પણ આપણા કામમાં હોય છે. એમણે કહ્યું, બેટા, આપણે શું બોલીએ છીએ એનાથી નહીં, પણ આપણે શું કરીએ છીએ ને એનાથી હેન્ડસમ બનાય. બસ આ શબ્દો દીપકના મનમાં ઘર કરી. ઓકે, તો હવે દીપકની વાર્તા ઘરમાંથી પહોંચે છે સ્કૂલમાં, જ્યાં એને એની મમ્મીની સલાહને પ્રેક્ટિકલી અજમાવવાનો મોકો મળવાનો હતો. તો ચાલો જોઈએ સ્કૂલમાં એની સાથે શું થાય છે અને એ શું નવું શીખે છે. સ્કૂલનો ક્લાસરૂમ એકદમ ચહલપહેલથી ભરેલો છે. કેમ? કારણ કે એક તો ડ્રોઈંગ કોમ્પિટિશન છે અને ઉપરથી ક્લાસમાં એક નવો સ્ટુડન્ટ પણ આવ્યો છે. હવે આ બંને વસ્તુઓ દીપક માટે પોતાની જાતને એકદમ નવી રીતે જોવાનો મોકો બનવાની હતી. જેવો પેલો નવો સ્ટુડન્ટ રાહુલ ક્લાસમાં આવ્યો, એના હાથમાંથી એની ભારે સુટકેસ છટકી ગઈ. બધો જ સામાન આમતેમ વેરાઈ ગયો. અને દીપકે? એણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. તરત જ એને મદદ કરવા દોડી ગયો. આ એની દયાની પહેલી ઝલક હતી. અને વાત અહીં જ પૂરી નથી થતી. આખો દિવસ દીપકે આવા જ કામ કર્યા. એક ફ્રેન્ડ પાસે પેન્સિલ નહોતી તો એણે પોતાની આપી દીધી. બીજો ફ્રેન્ડ લંચ બોક્સ ભૂલી ગયો હતો તો એણે પોતાનો નાસ્તો શેર કર્યો. અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પણ એણે બીજાના ડ્રોઈંગના સાચા દિલથી વખાણ કર્યા. એનું દરેક કામ એની અંદરની સુંદરતાને બહાર લાવી રહ્યું હતું. અને બસ એ જ સમયે બીજાને મદદ કરીને જે ખુશી મળી, જે સંતોષ મળ્યો, એમાં દીપકને બધું સમજાઈ ગયું. એને ક્લિક થયું કે મમ્મી સાચું કહેતી હતી. હેન્ડસમ હોવાનો મતલબ એ નથી કે તમારો ચહેરો કેવો છે, પણ એ છે કે તમારા કામ કેવા છે. આ સમજ આવતા જ એનું દિલ એકદમ ખુશ થઈ ગયું. તો હવે આપણે દીપકની આ સફરના અંતિમ ભાગમાં પહોંચી ગયા છીએ. ચાલો જોઈએ કે આ નવી સમજ એનામાં શું બદલાવ લાવે છે અને હવે એ પોતાની જાતને કઈ રીતે જુએ છે. એ દિવસે જ્યારે દીપક ઘરે પાછો આવ્યો ત્યારે આખો રસ્તો એ સ્કૂલમાં જે કંઈ બન્યું એના વિશે જ વિચારતો રહ્યો. એને વારંવાર યાદ આવતું હતું કે બીજાને મદદ કરીને એને કેટલી મજા આવી, કેટલી શાંતિ મળી. એની મમ્મીએ એના ચહેરા પર આવેલી આ નવી ચમક જોઈ અને એ બધું સમજી ગઈ અને બસ પ્રેમથી હસી. અને પછી દીપક ફરીથી એ જ અરીસા સામે ગયો,
પણ આ વખતે જ્યારે એણે પોતાનું પ્રતિબિંબ જોયું તો એને પોતાનો ચહેરો ફિક્કો ન લાગ્યો. ના, એને તો પોતાના ચહેરા પર એક નવી જ રોનક દેખાઈ. એવી રોનક જે એના સારા કામોમાંથી, એની અંદરથી આવતી હતી. અને એ સાચા દિલથી હસ્યો. એ એટલો ખુશ થઈ ગયો કે દોડતો દોડતો એની મમ્મી પાસે ગયો અને બૂમ પાડી, "મમ્મી, મમ્મી, જો હું હેન્ડસમ થઈ ગયો." આ એના શબ્દો નહોતા, આ એનો નવો આત્મવિશ્વાસ હતો. એણે આખરે શોધી જ કાઢ્યું કે સુંદરતાનો સાચો મતલબ શું છે. એ દેખાવમાં નહીં પણ આપણા કામમાં છે. દીપકની આ વાર્તા છે ને, આપણને બધાને એક બહુ જરૂરી સવાલ પૂછીને જાય છે. જે રીતે દીપકે સુંદરતાનો સાચો મતલબ શોધી કાઢ્યો, એમ આપણા માટે સુંદરતા એટલે શું? શું આપણે પણ ફક્ત દેખાવ પર જ ધ્યાન આપીએ છીએ? કે પછી આપણા કામ, આપણો સ્વભાવ, એનાથી આપણે સુંદરતાને માપીએ છીએ? વિચારવા જેવો સવાલ છે નહીં?